સયાજી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે નાની બાળકીનું મૃત્યુ. જંબુસર તાલુકાના 5 ગામના રહેવાસી બાળકીની તબિયત બગડતા તેઓ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા બાળકીના માતા પિતા સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને બાળકીને દાખલ ન કરી હતી અને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવી ન હતી, જેને લઈને 3 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું અને પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમે જ્યારે સવારે અહીંયા આગળ 5:30 વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા. અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા. એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા આવ્યા ને, એમની ઊંઘ નથી બગાડવાની. એમનો કહેવાનો મીનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું. અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કહે છે કે શું થાય છે. અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી. કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી. એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું, એ છોકરી બોલતી નથી, કશું કોઈ જ જાતની એ નથી આવતી. પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ એને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટનું ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી. મેં ડોક્ટરને સામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે તો ડોક્ટરે મને સામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી. કેમ કે ડોક્ટરોને સૂવું હતું એટલા માટે. તમે ડોક્ટરો સુઈ રહ્યા હતા તે ઘડી, અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો. અમે કેસ પર દવાખાનેથી દવા લઈને આવ્યા અને મારી છોકરી આમ ગળું નાખી દીધી હતી તો બી મેં કીધું ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટર કહે છે હા સારું ચાલો એને કઈ પલંગ પર સુવડાવી દો કે અમે એને જોઈએ છે, ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ. સર તાલુકાના 5 પીપળા ગામેથી આવું છું અને ગઈકાલે મારી છોકરીને વોમિટ ને બધું થતું હતું 2 દિવસમાં. તો મેં જંબુસર રિપોર્ટ બધા કરાયા પણ નોર્મલ આવ્યા. પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી. મુકુલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જઈએ પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ. તો હું ઇમરજન્સીમાં અહીં લાવ્યો તો મેડમ બંને જે ડૉક્ટર હતા એ સુવાની હાલતમાં હતા, એ સૂતેલા જ હતા. અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો કરે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા. તો મૂકું મેડમ હું ગધેડો છે તો હું અહીં લઈને આવ્યો રાતે, બરાબર. ને 3 દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે શું કામ લઈને આવ્યા છે અહીંયા. તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાવળ કરો ટ્રીટમેન્ટમાં, મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે. તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો બી ફટ એને ઇન્જેક્શન એમને આપી દીધું અને કોઈ જાતનું ટેટોસ્કોપથી ના છાતી ચેસ્ટ કંઈ એને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું, ના જીભ ચેક કરી કે ના આંખ ચેક કરી, બરાબર. ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું. એની ફિઝિકલી ટ્રીટમેન્ટ કોઈ જ કરી નથી.